હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. અત્યારે વાગી ગયા છે સવારના 7 અને અમે નીકળી ગયા છીએ બહાર જવા હાટું, એટલે કે યોગામાં જવાનું છે. અત્યારે અમે ક્યાંય ફરવા નથી જતા એટલા સવારમાં. ઓકે, તો જે પહેલાં તમે યાજ્ઞિકે કીધું હતું કે જે અત્યારે અમે જ્યાં જઈએ છીએ તો ત્યાં 2 મહિના પછીનું જે સરપ્રાઈઝ છે એ 2 મહિના પછી જ તમને કહેવાનું છે. અત્યાર સુધી કોઈને કાંઈ નથી કહેવાનું. ઓકે, તો પણ એ કરવા પહેલાં આપણે જે છે બહાર જવા હાટું પહેલાં આપણે પેટ્રોલ પુરાવાનું છે. તો પહેલાં આપણે પેટ્રોલ પુરાવી લઈએ, પછી આપણે નીકળીએ. ઓકે, અને હા, રિદ્ધિ પણ આવવાની છે અમારા સાથે, કેમ કે એ મારી ફ્રેન્ડ છે. એટલે અમે એને પણ કીધું હતું કે તું આવજે એમ, તો એ પણ આવવાની છે. એને મેં પિકઅપ કરવાનું છે, એ રસ્તામાં ઊભી હશે તો એને પણ લઈ લેવું. પણ પહેલાં આપણે પેટ્રોલ પુરાવી લઈએ ને ફટાફટ નીકળીએ, મોડું થાય છે એટલે. લોકો અત્યારે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. રિદ્ધિ પણ આપણી સાથે છે, તમે આને જોઈ જ હશે. દિવ્યાના તો તમે રોજ જોવો છો. તો પહોંચી ગયા છે, થોડી વાર પછી પાછા મળી. બરોબર, ચાલો. 2 hours later. અત્યારે અમે નીકળીએ છીએ અને યાજ્ઞિક જો શું કરે છે, કેમ કે અમારો ટાઈમ જે હતો હવે પૂરો થઈ ગયો છે. કેમ કે હવે ઘરનું કામ છે, પછી ક્લાસ જવાનું છે, ક્લાસ કરાવવા પણ બધું કામ છે એ કન્ટિન્યુ કરવાનું છે. એટલે ફટાફટ આપણે અહીંયાથી નીકળીએ અને ઘરે જઈને મળીએ. અત્યારે ઘરે પહોંચી ગયા છે. રસ્તામાં વરસાદ બહુ હતો એટલે વિડીયો ન ઉતરાણો. અને દિવ્યા જો અહીંયા ઊભી છે અને મમ્મી અહીંયા શેણા ખાતા હતા અને લોટ બાંધ્યો. અને દિવ્યા અહીંયા શેણા વઘારે છે. અને ઓલામાં શું છે? મગ વઘારે. આમાં મગ છે, આમાં શેણા છે. આ વઘારે તો નાખે, પણ હવે દિવ્યા આ બધું નાખવાનું ભૂલી ગઈ. હવે હજી એક આઈડિયા અલગ એક બાઉલમાં ગ્રેવી બનાવીને નાખી દે. ગ્રેવીમાં નથી બનાવવાની, તો એક ચમચો લઈને એમાં તેલ નાખો, ગરમ કરો. પેલી આને તો પેલીમાં સમસામાં પછી નાનું પડે. તો એનીવેઝ આ રીતનું છે. બરોબર, તો આગળનું જે કંઈ વિઝ્યુઅલ હશે, શેડ્યુલ હશે, તમારે સાથે શેર કરશું. બરોબર, ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરોબર, અત્યારે વાગી રહ્યા છે 11:30. તો ચાલો મળીએ છીએ થોડી વાર પછી. દિવ્યા અહીંયા નાસ્તો કરે છે, એટલે કે જમે છે. કેળા, મગ, દૂધ કા. અને મમ્મી અહીંયા રોટલી કરે છે. રોટલી કરું છું. અને એની સાથે તમને એક વસ્તુ હું બતાવવા માગીશ કે આપણું એક પાર્સલ હતું, એ પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો, ગૂગલ પેનું પાર્સલ છે. આપણે આમાં બિઝનેસ એકાઉન્ટ ખોલ્યું છે ગૂગલ પેમાં, તો એને કીટ આવે. બરાબર, એ કીટ આવી ગઈ છે. તો તમને અનબોક્સિંગ કરીને બતાવું હું અંદર આવ્યું છે. બરાબર, અને કઈ રીતનું આવ્યું છે, એનો યુઝ શું છે. તો હાલો હવે આપણે અનબોક્સિંગ જોઈ પછી આગળ વધીએ. બરાબર, ચાલો. આ કંઈક પાર્સલ છે. હવે આપણે ફ્રી આવે. આ ગૂગલ પે બિઝનેસ એકાઉન્ટ તમે ખોલો એટલે ફ્રી આવે. તો આપણે આને ઓપન કરી આમાં હું નીકળે છે જોઈએ. જો આ રીતે આપણે આને ઓપન કરીશું. આખી આની અંદર કીટ આવે QR કોડની. બરોબર, બીજું તો આમાં કાંઈ છે નહીં. જો આ એક QR કોડ આવે. બરોબર, તો આ રીતે QR કોડ આવે અને આવું કંઈક લેબલ આવે. બરોબર, પછી આવે છે આ સ્ટેન્ડ, જેને આપણે આવી રીતે QR કોડ હોય એને આવી રીતે એડજસ્ટ કરી દેવાનું અને પછી આપણે આવી રીતે મૂકીએ. બરોબર, કે આ આવે છે સાથે, અને બાકી તો આપણા સ્ટીકર આવે છે 2, જેને આપણે જે આપણી શોપ હોય એમાં ચિપકાવી શકીએ છીએ. બરોબર, એટલે આ રીતના આવે છે. બસ, તો આટલી વસ્તુ આમાં આવે. બરોબર, જો આટલી વસ્તુ આમાં આવે છે. બીજું આમાં કાંઈ આવતું નથી. તો આ હતી આપણી ગૂગલ પેની ડિલિવરી. તો આની પછી હજી એક પાર્સલ આવવાનું છે, જે આપણે યોગાનું મેટ મગાવેલું છે. એ આવશે, એ પણ બતાવીશ. બરોબર,
તો દેવિયા જાય છે અત્યારે યોગા કરાવવા માટે, બરાબર, ને હું જાઉં છું એને મૂકવા માટે. તો હાલો જઈએ ફટાફટ, અને દિવ્યાને મૂકીને હજી હું ઘરે આવવાનું છું, મારે બહુ બધું કામ છે. તો હાલો પછી આપણે દિવ્યાને લેવા જઈશું. તો હાલો જઈએ હો. આજ દિવ્યા અત્યારે જાય છે યોગા કરાવવા માટે, તો હું 2 વાગે આવી જઈશ હો. થોડી વાર અહીંયા એવું લાગે તો ઊભી રહેજે, હું આવી જઈશ હો. તો હાલો હવે હું પણ જાઉં ઘરે, થોડું કામ છે એ કરું, બરાબર. ચાલો. તો ગાઈઝ આપણું જે બીજું પાર્સલ આવવાનું હતું એ પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આમાં યોગાનું મેટ છે. ચાલો ફટાફટ દિવ્યાને લેવા પણ જવાનું છે, 2 માં 5 મિનિટની વાર છે. અને આ મેટ પણ સાથે લેતું જ જવાનું છે, બરોબર, કેમ કે જે પેશન્ટ્સને યોગા કરાવવા ગઈ છે એનું જ આ મેટ છે. આપણે એને દેતા પણ આવશું, બરોબર. ચાલો ફટાફટ હું જાઉં. ઓકે, બહુ મોટું થઈ ગયું. ચાલો. દિવ્યા તો નીચે ઉતરી ગઈ હતી, પણ મેટ પાછું હું લાવ્યો છું વાર, પછી દિવ્યા ઉપર દેવા જાય કા બધા ફટાફટ દઈ જાય, અને પછી ઊભો રહું કે એને નીચે બોલાવવા છે, શું કરવું છે? તો ફટાફટ દેતા હોય, બરોબર. હાલ તો ઊભો તું આય. ઓકે. તો દિવ્યા આવી ગઈ છે મેટ દઈને કા. તો હવે આપણે ઘરે જઈ અને આપણે જે યોગાના વિડીયોનું શૂટિંગ છે એ કરી, બરોબર. આજનો ટોપિક શું છે? मांसपेशियां और हड्डियों का दर्द हो तो उसमें क्या खाएं क्या पिएं, उस तरीके का हमारा टॉपिक है. और साथ ही साथ ये ગુજરાતી अरे यार ખાલી ટોપિક હિન્દી છે આજે યોગાનો, બાકી વખત તો ગુજરાતી જ છે. આ જે વિડીયો છે ને એ યુ યોગા ક્લાસીસ માં આવી જાય, અને આનો જ શોર્ટ આજ નહીં આવે, કાલ આવશે. આનો જ શોર્ટ વિડીયો જે છે એ મેં યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેયમાં આવી ગયું છે, અને એ ત્યાં જઈને જોઈ લેજો, કેમ કે બધી જ ચેનલની લિંક જે છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, હાલો તો હવે ઘરે જઈ હા. પછી મળીએ, બરોબર. ચાલો હવે ઘરે જઈને મળીએ. ઓકે. અમે લોકો ઘરે આવી ગયા છીએ, અત્યારે વાગી રહ્યા છે 6:30, અને દિવ્યા અત્યારે યોગા કરાવે છે, તમે જોઈ શકો છો. તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે ઉચ્ચારણ. ઓકે. તો કંઈક આ રીતે ઓનલાઈન બેચ શરૂ છે, ચાલો થોડી વાર પછી મળીએ, બરોબર. ચાલો. યોગાની જે બેચ હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને દિવ્યા અત્યારે અહીંયા રસોઈ બનાવે છે, તમે જોઈ શકો છો. અને દીવાબત્તી પણ થઈ ગયા છે, બરોબર. તો અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 8:30. તો આની સાથે મિત્રો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ અહીંયા. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં તમે નવા છો તો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે મળ્યા છીએ કાલે પાછા. ઓકે, તો બાય બાય.